શું કષ્ટભંજન દેવ માત્ર એક નામ છે કે પછી તેની પાછળ એક સત્ય ગાથા છે? ચાલો જાણીએ સારંગપુરની અદ્ભુત ગાથા. આજથી લગભગ 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણના પરમ કૃપા પાત્ર સંત સતગુરુ ગોપાળાનંદ સ્વામીજીએ આ ગામમાં રહેતા દરેક જીવના દુઃખ દૂર કરવા માટે કષ્ટભંજન હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અને ચમત્કાર જુઓ તો એવો કે લોકમાન્યતા અનુસાર તે કડિયા કામ કરતા કાના કડિયાએ ગોપાળાનંદ સ્વામીજીના આશીર્વાદથી 5 મહિનાનો સમય લઈને સફળ શિલ્પકાર જેવી મૂર્તિ બનાવી દીધી. ત્યારબાદ પ્રતિષ્ઠા સમયે સ્વામીએ પોતાના દંડથી મૂર્તિને સ્પર્શ કર્યો. ત્યાં જ તો મૂર્તિ ખડખડાટ હસી પડી અને ત્યારથી જ મનમોહક હસતા સ્વરૂપમાં હનુમાન દાદાના પ્રાણ અહીં જ વસી ગયા અને આ સ્વરૂપ કષ્ટભંજન દેવ તરીકે અત્યંત પ્રસિદ્ધ બન્યું. છે ને અદ્ભુત ગાથા? તેથી જ લાખો કરોડો શ્રદ્ધાળુના પ્રેમ અને ભક્તિની નિશાની છે આ 54 ફૂટ ઊંચી કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિ, જે કિંગ ઓફ સારંગપુર તરીકે ઓળખાય છે. બનાવવા પાછળ અંદાજિત 11 કરોડનો ખર્ચ થયો છે. મૂર્તિનું વજન 30 ટન છે અને મૂર્તિ પંચ ધાતુમાંથી બનેલ છે. મૂર્તિ એટલી વિશાળ કદની છે કે 7 કિલોમીટર દૂરથી પણ દાદાના દર્શન થાય છે અને કહેવાય છે કે દાદાના દર્શન માત્રથી જ નકારાત્મક ઉર્જા તથા દુઃખ તે વ્યક્તિ પરથી પળમાં દૂર થાય છે. અને લોકમાન્યતા અનુસાર અહીં નારિયેળ તેલ તથા થાળ ધરાવવાથી તમારા દરેક મનોરથ પૂર્ણ થાય છે. એટલે જ કહે છે કે કષ્ટભંજન દેવ સત્ય છે. આ એક માત્ર કહેવત નથી પરંતુ હકીકત છે. દાદા સાક્ષાત છે. જય શ્રી રામ, જય હનુમાન.